કેમ છો ભાભી? નમસ્તે. કેમ કે મારા ભાઈ 8મી 9મી વખત મેં ધક્કો ખાધો, ભાઈ મળતા નથી જલ્દી, છે ને ઘરે. આજે મને ખાતરી જ હતી એટલે જ તમને ફોન કર્યા વગર આવી. ઇન્સ્યોરન્સની પોલિસી માટે વાત થઈ હતી. હું આવી ત્યારે તમારી બેબી એવું બોલી કે આઈ લવ કરવા. અચ્છા, એવું બીજા માટે બોલી? હા, તો એવું લાગ્યું મને બોલી. બેટા મારે તો ઇન્સ્યોરન્સ લેવાનો છે ને પપ્પાનો, એટલે આવી જો મારા દીકરા. બોલાવો ને ભાઈને. જો શૈલેષભાઈ, આ મારો 8મો 9મો ધક્કો છે, પણ તમે કોઈ વસ્તુ સમજતા નથી. માની લો કે તમે 2030માં મરી ગયા. ભાભી રડવાનું નથી, ખાલી માની લેવાનું છે. હજુ મર્યા નથી, અને મર્યા પછીના બેનિફિટ સાંભળશો ને તો તમે હસી પડશો. એટલે ખુશ થવાની મેટર છે, બહુ ચિંતા ના કરો. જો તમને 2030માં કશું થઈ જાય, બરોબર, તો 10 લાખ રૂપિયા, અને પ્લસ જો ભાભી ના ઉપાડે રૂપિયા, બરોબર, તો એની ઉપર દર વર્ષે 15% એમને વ્યાજ મળશે. ભાભી એ બધું પહેલાંના જમાનામાં હતું, હવે તો મર્યા પછી બહુ ફાયદો છે. એટલે તમે એવી ચિંતા ના કરો. અને 2035માં મરો તો તમને 20 લાખ રૂપિયા મળે, બરાબર છે. અને ભાભીને કાલ ઉઠીને ક્યાંય બીજે લગ્ન કરવા નથી કરવા, હા કંઈ વાંધો નહીં. તો એ રૂપિયા તમારા કામમાં તો આવવાના જ છે ને. અચ્છા, પૈસા આવી જાય, ભાભી કરશે ખરા હો બીજા લગ્ન. જો હશે પોલિસી લઈ લો તમે, માનો મારી વાત ભાઈ. આ મારો 8મો 9મો ધક્કો છે. હું તો જો મર્યા પછી બી છે ને તમારા ઘરના લોકો મને યાદ કરે અને કંઈક સારું જીવનમાં. અને તમે નથી ચાહતા કે તમે ઉપરથી જુઓ ને તમારા ઘરના ખુશ હોય. શું કહે છે બેટા? ના બેટા, પપ્પાને મરવાની ડેટ હજુ નક્કી નથી થઈ. હાય બાપા, છોકરી કાલ ઉઠીને સ્ટેટસ ના લગાડી દે કે 500 days to go. એવું નથી હો બેટા, મરવાની ડેટ નક્કી થશે તો અમે તને જણાવીશું. એટલે તમે પોલિસી લઈ લો. તમે સમજતા નથી ભાઈ, અમે ઇન્સ્યોરન્સવાળા છે. જીવવાના કોઈ ફાયદા અમારી પાસે છે જ નહીં, મર્યા પછીના જ ફાયદા છે. એટલે તમે લઈ લો. તમે સાંભળો, અમે લોકોને શું સલાહ આપીએ તમને કહું. જો તમારા ઘરે છોકરું જન્મે ને એટલે ડૉક્ટરનું બિલ નહીં ભરવાનું, પહેલાં ઇન્સ્યોરન્સ લેવાનું. ડૉક્ટર થોડો ગુંડો મવાલી છે કે તમારા ઘેર મારામારી કરવા આવશે. પણ જો ખરેખરની લાઈફમાં ગુંડા મવાલી મારામારી કરે ત્યારે આ ઇન્સ્યોરન્સ કામ લાગે. તમે સમજ્યા હું તમને જે કહું છું? બહુ અગત્યની વસ્તુ છે ભાઈ. તમારા માટે થઈને મેં 8,000 રૂપિયા નવી ફ્રેમ બનાવડાવી. બોલો, આ 9મો ધક્કો જ. આજુ તમારે સહી લીધા વગર નહીં જવું. જો શું કહો છો? આ ભાભી થોડી ચા બનાવજો. અને મારે ડાયાબિટીસ છે, ખાંડ ના નાખતા નહીં તો મારો વીમો પાકી જશે. બરાબર, મારા ઘરના તો રોજ મને ખાંડવાળી ચા પીવડાવે. એમને એવું છે કે મર્યા પછી લાભ અમે જોઈએ, પણ હું નહીં હાલું. લેવું છે તો ફોર્મ મંગાવી લઉં મારા બાબા જોડે, ભરી દો. બહુ ના વિચારો. હપ્તેથી એવું હશે તો હપ્તાની સ્કીમ બી કરી આપીશ. રક્ષાબંધન આવે છે, બહેન સમજીને પોલિસી લઈ લો, બરોબર. ચલો હવે કંકુ ના કરો, ચલો ચા પી લઉં અને ફોર્મ મંગાવી લઉં છું. ચલો.